નમસ્કાર મિત્રો, જય માતાજી। ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે યુટ્યુબની અંદર 2026માં 6 નવા નિયમોનો ખાસ ધ્યાન રાખવું, જેમાંનો પહેલો નિયમ છે વિડીયો સ્પેમ। વિડીયો સ્પેમની અંદર હું તમને આ વિડીયોમાં જણાવી દઉં છું કે શું આપણે કાર્ય નથી કરવું। તમે કોઈ પણ વિડીયો બનાવો છો, એ વિડીયોની અંદર તમે કોઈ પણ પ્રકારનું પ્રોમિસ કરો છો કે ચાલો હું તમને આ લિંક ઉપર જાઉં તો ત્યાં તમને આ વસ્તુ બતાવું છું, આવો વિડીયો બનાવો એ વિડીયો સ્પેમમાં આવે છે। ત્યાર પછી કોઈ પણ એપ્લિકેશન જેના તમે પ્રમોટ કરો છો કે ભાઈ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને એ એપ્લિકેશનથી હજારો રૂપિયા આપણે કામી શકીએ છીએ, અર્નિંગ કરી શકીએ છીએ, આવો વિડીયો બનાવી અને મૂકવો એ પણ વિડીયો સ્પેમમાં આવે છે। કારણ કે એ એપ્લિકેશન કદાચ ફ્રોડ હોઈ શકે, એનો કોઈ એવો પ્રૂફ નથી કે તમે કમાણી કરી છે તો બીજો પણ કરી શકે। ત્યાર પછી કોઈ પણ અનઅધિકૃત લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં મૂકો છો અને એક વિડીયો બનાવો છો કે ભાઈ આ લિંક ઉપર જાઓ, આ લિંક ઉપરથી તમે પૈસા કમાઈ શકો છો, કઈ વસ્તુની ખરીદી કરી શકો છો, અને જો એ લિંક ફ્રોડ હોય છે તો પણ આવો વિડીયો બનાવીને મૂકવો એ વિડીયો સ્પેમમાં આવે છે। ત્યાર પછી કોઈ તમે એવો વિડીયો બનાવો છો જે વિડીયોની અંદર લોકોને ગેરમાર્ગે દોરતી પ્રવૃત્તિઓ હોય છે તો એ પણ વિડીયો સ્પામમાં આવે છે અને તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આવી શકે છે। તો કોઈ પણ ફ્રોડ થતું હોય એવા કોઈ પણ વિડીયા કોઈ અલગ વેબસાઇટ ઉપર લઈ જતા હોય, જેની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં મૂકો છો, એવા વિડીયા કે પછી કોઈ એપ્લિકેશન લોકો પાસે ઇન્સ્ટોલ કરાવો છો અને પૈસા કમાવાની વાત કરો છો, આવા વિડીયા કે પછી કોઈ નવી વસ્તુ તમને બતાવવાનું તમે પ્રોમિસ કરો છો, આવા વિડીયા, આ બધા જ વિડીયો સ્પામમાં આવે છે। તો આવા કોઈ પણ વિડીયો જો બનાવશો તો કોપીરાઇટ સ્ટ્રાઇકનો સામનો તમારે કરવો પડશે અને તમે 2026માં યુટ્યુબ ચેનલમાં સફળ નહીં થાવ। માટે આવા કોઈ પણ વિડીયા ન બનાવવા। જો તમારી પાસે પૂરતી માહિતી વિડીયો બનાવવાની ન હોય તો મારો સંપર્ક કરી શકો છો, હું તમને પરફેક્ટ જવાબ આપીશ। અને હવે આપણે 6 નિયમોમાંથી બીજા નિયમ એટલે કે મિસલેન્ડિંગ મેટાડેટા, આ વાત આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરશું। ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો।